દર વર્ષે હેપી સ્પેરો વીક દ્વારા હજારો ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણના જતન માટે અનોખી પહેલ। તમે સુપરમેન, સ્પાઇડરમેન કે બેટમેન જેવા પાવરફુલ કેરેક્ટર્સને હંમેશા ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર દુનિયા બચાવતા જોયા હશે। સિનેમાના આ હીરો પાસે તો કાલ્પનિક શક્તિઓ છે, પરંતુ શું તમે જાણો છો, આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવા રિયલ લાઈફ હીરો રહે છે જેમની પાસે કોઈ સુપરપાવર નથી, છતાં તેઓ એક આખી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। જ્યારે આધુનિક કોન્ક્રીટના જંગલો અને મોબાઈલ ટાવરોના રેડિયેશનમાં ચકલીઓનો મધુર કલરવ ખોવાઈ રહ્યો છે, ત્યારે સમીરભાઈએ પોતાના હેપી ચકલી ઘર અભિયાન દ્વારા આ નાનકડા પક્ષીઓને ફરીથી આપણા આંગણામાં લાવવાનું બીડું ઝડપ્યું છે। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પ્રકૃતિના આ સાચા સંરક્ષકની અનોખી સફર વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયી છે। હેપી હેલ્થ ક્લબના પ્રેરક સમીરભાઈ રામીનો પ્રકૃતિ અને અબોલ પક્ષીઓ પ્રત્યેનો આ લગાવ કંઈ આજકાલનો નથી। ગામડાની ધૂળની ડમરીઓ અને ઘરના મોભારે ચકલીઓના માળા જોતા જોતા ઉછરેલા સમીરભાઈને જ્યારે શહેરીકરણ વચ્ચે ચકલીઓની ઘટતી સંખ્યા દેખાઈ, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। આ જ સંવેદનામાંથી વર્ષ 2016માં જન્મ થયો એક નાનકડી પહેલનો, જે આજે એક વટવૃક્ષ બની ગઈ છે। જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે તેમની સાથે આશરે 15 જેટલા સ્વયંસેવકો જોડાયેલા હતા, અને આજે તેની સંખ્યા 70એ પહોંચી છે। હેપી ચકલી ઘરની વિશેષતા એ છે કે સામાન્ય માળા કરતાં અલગ, મજબૂત બનાવટ અને સુરક્ષિત પ્રવેશદ્વાર ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા માળા છે। વર્ષ 2024માં 6000 અને 2025માં 10,000થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણ જતનનો એક નવતર પ્રયોગ સમીરભાઈ કરી ચૂક્યા છે, જ્યારે આ વર્ષે તેઓએ આશરે 12,000 ચકલી ઘર તૈયાર કર્યા છે। આ સિવાય નવી પેઢીને પ્રેરણા આપવા તેઓ શાળાઓમાં જઈને બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ, નકામા ખોખામાંથી ચકલીઘર બનાવવાની તાલીમ પણ આપે છે। તેઓ માત્ર ચકલીઘર જ નહીં, પણ વૃક્ષારોપણ, પક્ષી રેસ્ક્યુ, રક્તદાન, પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા અને વ્યસનમુક્તિ જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રેસર છે। ગત વર્ષે એવું બન્યું કે આપણા ટેલિવિઝનની દુનિયાના જે સૌથી સફળ રિયાલિટી શો કહી શકાય તેવા કૌન બનેગા કરોડપતિમાં હું પ્રેક્ષક તરીકે ગયો હતો, અને મારી સાથે હું મારા પ્રિય મહાનાયક અમિતાભ બચ્ચનને ભેટ આપવા માટે મારા હેપી ચકલી ઘર લઈને ગયો હતો। જ્યારે શો પત્યા પછી બચ્ચન સાહેબ અમારી પાસે આવ્યા, ત્યારે મેં ચકલી ઘર એમને ભેટ આપ્યા, ત્યારે એકદમ જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને મને એના વિશે પૂછવા લાગ્યા કે આ શું છે। ત્યારે મેં એમને અમારા ચકલી બચાવો અભિયાનના હેપી સ્પેરો વીક પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપી, અને લગભગ 8થી 10 મિનિટ સુધી એમણે મારી વાત સંપૂર્ણ ધીરજથી સાંભળી અને એકદમ ખુશ થઈ ગયા, અને એમણે અમારા પ્રયાસને ખૂબ બિરદાવ્યો અને ખૂબ વખાણ કર્યા। આ એક ઘટના અમારા માટે એક મોટો રિવોર્ડ સમાન છે કે મહાનાયકને પણ અમારે આ સેવા કાર્ય ખૂબ પસંદ આવ્યું હતું।